સુરતના અડાજણ ખાતે રહેતા 41 વર્ષીય રત્ન કલાકારે મંદીના તણાવમાં આવી આપઘાત કરી લેતા પરિવારે આર્થિક સ્તંભ ગુમાવવાનો વારો આવ્યો છે। એક તરફ રત્ન ઉદ્યોગ મંદી માર હેઠળ પસાર થઈ રહ્યો છે, તો કેટલીક કંપનીઓ દ્વારા મંદીને કારણે રત્ન કલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે। બેકારીથી કંટાળીને રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, ત્યારે આજ રોજ વધુ અડાજણમાં રત્ન કલાકારે જીવન લીલા સંકેલી લીધી છે। હીરામાં મંદીને કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। મંદીને કારણે 41 વર્ષીય મેહુલ ચૌહાણે પગલું ભર્યું હતું। પંડોળ વિસ્તારમાં હીરાના 15 વર્ષથી કામ કરતો હતો અને 30,000 પગારનું કામ કરનારનો મંદીને કારણે 15,000 પગાર થઈ ગયો હતો, જેથી ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થતાં આ પગલું ભર્યાનો પરિવારનો આરોપ છે। પરિવારનો આર્થિક સ્તંભ ગુમાવતા પરિવારે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે। મારા વાળા ભાઈ મારા ભાણેજ હતો, મોટી સિસ્ટરનો છોકરો હતો, એની ઉંમર 41 વર્ષ હતી અને આપઘાત કરવાનું કારણ કે હીરાના તંગીના હિસાબે, હીરામાં મંદી, જે આર્થિક મંદી સમજો છો ને, અત્યારે દિવાળી પછી લગભગ મંદીનું વાતાવરણ ચાલે છે ને એના કારણે એ પહેલાં જે કામ કરતો હતો એનાથી 50% કામ પર આવી ગયેલો, એટલે પછી ટેન્શન તો રહે જ માણસને આના હિસાબે। અને 2 છોકરા છે અને એક છોકરી છે મોટી, જે 10મા ધોરણમાં ભણે છે અને બોર્ડની એક્ઝામ છે અત્યારે। એક છોકરો છે એ પણ ભણે છે અત્યારે, છોકરાઓની ટ્યુશનની ફી છે।